જૂનાગઢ શહેરમાં વોર્ડ 4 અને 6 ના કોંગ્રેસના ઉમેદવારોએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે। બંને વોર્ડના રહેવાસીઓ માટે ઉમેદવારોએ 300 ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કર્યું। સોગંદનામામાં 8 ઉમેદવારના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે। તો લલિત પરસાણાએ જણાવ્યું છે કે સોગંદનામામાં રજૂ કરેલ ફોન નંબર હંમેશા ચાલુ રહેશે। ગમે ત્યારે લોકો ફોન કરે તો ફોન ઉપાડવામાં આવશે। જો 8 ઉમેદવાર હારી જશે તો પણ લોકોના પ્રશ્નો માટે હંમેશા લડાઈ કરતા રહેશે। નક્કી કર્યું કે 8 ઉમેદવાર લોકોની વચ્ચે રહ્યા, લોકોના કામ કરે, લોકોનો ફોન આવે તો ઉપડે, લોકોના સતત એમની વચ્ચે રહ્યા એવા ઉમેદવારોને સાથે રાખી અને અમે 8 મોબાઈલ નંબર સોગંદનામામાં 4 ને 4 ને વોર્ડ નંબર 6 ના જાહેર કર્યા છે કે ગમે ત્યારે લોકો ફોન કરે તો એ ઉપડે અને ફોન ક્યારેય બંધ ના થાય। ફોન ગમે ક્યારેક કોઈ કારણોસર બંધ હોય તો વોટ્સએપ નંબર પણ આપેલા છે, એમાં ફરિયાદ કરી શકે। તો જૂનાગઢનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને 8 ઉમેદવારના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે। મોબાઈલ નંબર જાહેર કરીને લોકોને વાયદો કરવામાં આવ્યો છે કે લોકોના કોઈ પણ પ્રશ્નો હશે તેનું નિરાકરણ લાવવામાં આવશે। જો 8 જે ઉમેદવારો છે તે હારી પણ જશે તેમ છતાં પણ ફોન નંબર ચાલુ રાખવામાં આવશે અને લોકોની મદદ કરવામાં આવશે। બોટાદ શહેરમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો સામે આવ્યો છે। લાકડીઓ અને ધોકા વડે સામસામે મારામારી કરતો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો બોટાદ શહેરના પાંચપડા વિસ્તારના નિકુ ફ્લેટ પાસેનો હોવાનું પ્રાથમિક અનુમાન છે। ઈજાગ્રસ્તોને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે। આ મારામારીની ઘટના શા માટે બની અને સમગ્ર ઘટનાના દોષિતો અંગે તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે। તો બોટાદનો આ સમગ્ર મામલો કે જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, છૂટા હાથની મારામારી થઈ હતી, લાકડીઓ અને ધોકા વડે મારામારી કરવામાં આવી હતી। સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, બે જૂથ વચ્ચે મારામારી, આખરે કયા કારણોસર આ પ્રકારની છૂટા હાથની મારામારી થઈ હતી? જી ચોક્કસથી હાલ તો પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે તે મુજબ બોટાદ શહેરના નિકુ ફ્લેટ પાસેનો જે વિસ્તાર છે પાંચપડા વિસ્તાર, ત્યાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જે મારામારીનો વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં કુલ 13 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે અને ઈજાગ્રસ્તોને બોટાદ શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સારવાર માટે, જ્યાં પોલીસ પહોંચીને હાલ તપાસ હાથ ધરી રહી છે। પરંતુ પ્રથમ તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક છેડતી અંગે બાબતનો એક જ સમાજનો અંદરનો જે મામલો હોય, જે મામલો બિચક્યો હોય અને સમગ્ર મામલે મારામારી થઈ હોવાનું પ્રાથમિક તારણ હાલ જાણવા મળી રહ્યું છે અને જેમાં કુલ 13 જેટલા લોકો